આજે આપણે ટેકોની અંદર કઈ રીતે આભારનું સીડિંગ કરવું, એટલે કે આભાને કાર્ડ નીકળી ગયા છે અને એડ કરવા વિધાઉટ ઓટીપી લીધા વગર પણ લાભાર્થી પાસેથી, તો એમના બાબતની ટેકનિક બાબતે એક શોર્ટ વિડીયો બનાવેલો છે. ટેકોને તમે લોગિન કરો. ટેકો લોગિન થઈ ગયા પછી હું એક CHO છું, તો મારું ટેકો આઈડી ડેશબોર્ડ આ રીતનું બતાવે છે. એમાં એડોલેસન્ટ હેલ્થ ઉપર ટિક કરવાનું છે. એડોલેસન્ટ હેલ્થ ઉપર ટિક કર્યા પછી દેરડી જાનભાઈ જે મારું સબ સેન્ટર છે આયુષ્માન આરોગ્ય મંદિર, એમના સેજાના ગામ બતાવે છે. તો મારે દેરડી ગામની અંદર સર્ચ કરવાનું છે. આશાબેનને આપણે એક વ્યક્તિનું નામ લઈ લઈએ કે કોનું આપણે કરવું છે. તો આશાબેન તરીકે મેં એક નામ વ્યક્તિ લીધું છે. મારી પાસે આશાબેનનું ખાલી જ શું કહેવાય આધાર કાર્ડ છે, બીજું કાંઈ પણ નથી. રેડી ને? તો એક ફેમિલી મેમ્બર સિલેક્ટ કરી લીધો, ખાલી આધાર કાર્ડ આવી ગયું, તેમાંથી ક્રિએટ આભા ઉપર ટિક કરવાનું. ઓલરેડી ક્રિએટ થઈ ગયું છે તો પણ આભા ડેમોગ્રાફિક ઓથેન્ટિફિકેશન કાઉન્સમાં લખ્યું છે ઓફલાઈન, એના પર ટિક કરવાનું થશે. ત્યારબાદ આધાર સ્કેન કરો. તો મેં ડાયરેક્ટ આધાર સ્કેન કરું છું તો એ બેનની ટોટલી માહિતી આમની અંદર એડ થઈ જશે. જો કાંઈ ખૂટતી હોય તો એડ કરવાની છે, બાકી મેં નેક્સ્ટ આપી દઈશું. આઈ હેવ વેરીફાઈડ ધેટ ડિટેલ્સ. રેડી ને? કન્ફર્મ છે તો એને પર ટિક કરી નોંધણી ઉપર આગળ વધો. તમને એમ કહેશે કે આ ઓફલાઈન આભા તમે ક્રિએટ કર્યો છે, તો બરાબર આખી તમારે જેટલા પણ આભા કાર્ડ કાઢવાના છે આ જ રીતે એક સાથે કાઢી દો. પછી તમે રિફ્રેશ કરી દો ઓનલાઈન સાથે. ઘણી વખત એકવાર રિફ્રેશ કરવાથી એ ફેસ ના થતા હોય આભા કાર્ડનું, તો ફરીથી પાછું બીજી વાર નેક્સ્ટ ટાઈમ રિફ્રેશ કરી શકો છો તમે. હવે ખરેખર એ વ્યક્તિનું આભા થઈ ગયું છે કે નહીં એ પણ તમને એક ક્વેશ્ચન માર્ક થતો હશે, તો હું તમને બતાવું છું એ બેનનું ખરેખર આભા સીટ થઈ ગયું છે કે નહીં, આપણે એ પણ જોઈ લઈએ. એક XYZ એક વ્યક્તિ હતો જેનું આપણે જોયેલું છે. જોઈ લો, છેલ્લું નામ છે તેમાં આભા હતું નહીં, એટલે હાલ આભા કાર્ડ ક્રિએટ નંબર સાથે પણ આવી ગયેલું છે. તો આ રીતે બધાએ વિધાઉટ ઓટીપી કરવા માટેથી સરળથી અને જલ્દીથી આભા સીડિંગ કરી શકાય એ માટે શોર્ટ વિડીયો બનાવેલો છે. જો તમને સારું એવું લાગે તો અમને શેર કરજો, બીજા સ્ટાફને હેલ્પ થાય. થેન્ક યુ.